નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે છેલ્લા દાયકાથી દેશની રાજનીતિનો કેન્દ્ર બની રહ્યું છે. 2014માં પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે 2019માં ફરી એક વખત ભવ્ય જીત હાંસિલ કરી અને ભારતના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું. પણ હવે મિત્રો, 2025 શરૂ થતાં એક પ્રશ્ન રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે કે શું સપ્ટેમ્બર 2025માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે નહીં રહે? આ પ્રશ્નનો જવાબ આપવો સરળ નથી, કારણ કે તેમાં ઘણા પરિબળો સામેલ છે, જેમાં રાજકીય પરિબળો, સામાજિક, વ્યક્તિગત અને સંસ્થાકીય પરિબળોનો સમાવેશ થાય છે. આ વિડીયોમાં આપણે આ વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને સંભવિત પરિસ્થિતિઓનો વિશ્લેષણ કરીશું. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના નાનકડા ગામ વડનગરમાં થયો હતો. રાજનીતિમાં એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મતલબ કે RSSના પ્રચારક તરીકે તેમની શરૂઆત થઈ હતી અને પછી ભારતીય જનતા પાર્ટી BJPમાં જોડાઈને તેમણે રાજકીય ક્ષેત્રે પોતાની કાર્યકીર્તિ બનાવી. 2001થી કરીને 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના વિકાસ માટે કામ કર્યું, જેને ગુજરાત મોડલ તરીકે ઓળખવામાં આવે છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક જીત મેળવી અને મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમણે તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારા, ડિજિટલ ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન મેળવ્યું છે. પણ મિત્રો, 2025માં જ્યારે તેઓ 75 વર્ષની ઉંમરના થશે ત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું તેઓ પોતાની રાજકીય કાર્યકીર્તિને વિરામ આપશે? આ પ્રશ્નના મૂળમાં BJP અને RSSની આંતરિક ગતિશીલતા, મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને દેશની રાજકીય પરિસ્થિતિની સામેલ છે. સપ્ટેમ્બર 2025 કોઈ સાધારણ તારીખ નથી. આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ નરેન્દ્ર મોદીજી 75 વર્ષના થશે. આ તારીખની ચર્ચા સૌપ્રથમ ત્યારે શરૂ થઈ જ્યારે વિપક્ષી નેતાઓ જેમ કે શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે શું મોદી આ ઉંમરે નેતૃત્વ લેશે. આ દાવાને આધાર મળ્યો જ્યારે BJPના એક કથિત અલેખિત નિયમથી, જેમાં કહેવાયું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને મંત્રીનું પદ સ્વીકારવું ન જોઈએ. આ નિયમનો ઉલ્લેખ 2014માં થયો હતો જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મિત્રમંડળમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું. જો કે BJPએ આ નિયમને સત્તાવાર રીતે ક્યારે પણ સ્વીકાર્યું નથી. હાલમાં પણ કેબિનેટમાં 75 વર્ષથી ઉપરની ઉંમરના નેતા છે, જેમ કે આમાં જીતન રામ માંઝી સામેલ છે જે 75 વર્ષથી મોટી ઉંમરના છે. આમ છતાં પણ સંજય રાઉતે માર્ચ 2025માં દાવો કર્યો હતો કે મોદીએ નાગપુરમાં RSSના મુખ્યાલયની મુલાકાત દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તેમના ઉત્તરાધિકારીની ચર્ચા થઈ હતી. આ દાવાને BJPના નેતાઓએ નકારી કાઢ્યો, પરંતુ આગ તો લાગી ગઈ. RSS ભારતીય જનતા પાર્ટીની વૈચારિક માતૃ સંસ્થા છે. નરેન્દ્ર મોદી પોતે RSSના પ્રચારક રહી ચૂક્યા છે અને તેમની રાજકીય સફળતામાં સંઘનો મોટો હાથ પણ છે. પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે RSS હવે નવી પેઢીના નેતૃત્વને આગળ લાવવા માંગે છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં મોદી લગભગ 11 વર્ષથી પ્રધાનમંત્રીના પદ ઉપર રહેશે અને RSSને લાગી શકે છે કે હવે નવા ચહેરાની જરૂર છે જે યુવાઓને પ્રેરિત કરે. RSSના 100 વર્ષ પૂરા થવાની ઉજવણી 2025માં થશે અને આ પ્રસંગે સંઘ મોટો નિર્ણય લઈ શકે છે. જો મોદી નિવૃત્તિ લે તો RSS એક એવા નેતાને પસંદ કરી શકે છે જે તેમની વિચારધારાને આગળ લઈ જાય અને નવી ચૂંટણીઓમાં BJPને મજબૂત રાખે. આમાં યોગી આદિત્યનાથ, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા નામો ચર્ચામાં છે. નરેન્દ્ર મોદીજી એક એવા નેતા છે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત કર્યું છે, પરંતુ 75 વર્ષની ઉંમર થયા પછી શું તે નિવૃત્તિ લઈને આધ્યાત્મિક જીવન જીવવા માંગશે? મોદીએ પોતે ક્યારે આ વિશે સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, પરંતુ તેમના ભાષણોમાં તેઓ ઘણીવાર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની વાત કરે છે. શક્ય છે કે લાંબા રાજકીય જીવન પછી તેઓ આરામ કરવા માંગે. 2024ની લોકસભાની ચૂંટણીમાં જીત્યા પછી લગભગ આ સમયગાળાને 1.5 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આવનારા આગળના સમય દરમિયાન આર્થિક પડકારો, મોંઘવારી, બેરોજગારી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વની ભૂમિકા ભજવશે. જો સરકાર આ મુદ્દાઓ પર સફળ નહીં રહે તો વિપક્ષ દ્વારા મોદી ઉપર દબાણ વધી શકે છે અને આંતરિક પાર્ટીઓમાં પણ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી શકે છે. બીજી તરફ જો મોદીની લોકપ્રિયતા એકબંધ રહે તો તેઓ 2029ની ચૂંટણી સુધી પ્રધાનમંત્રી પદ ઉપર રહી પણ શકે છે. પરંતુ વિપક્ષી નેતાઓનો દાવો છે કે RSS અને BJPના અંદરના કેટલાક જૂથો હવે
નવું નેતૃત્વ ઈચ્છે છે જે યુવા મતદારોને આકર્ષી શકે. જો આપણે એમના સંભવિત ઉત્તરાધિકારી વિશે વાત કરીએ, જો નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2025માં નિવૃત્તિ લે તો તે પ્રશ્ન ઊભો થાય છે કે તેમનું સ્થાન કોણ લેશે. બીજેપીમાં ઘણા મજબૂત નેતાઓ છે, જેમાંથી કેટલાક નામ કંઈક આવી રીતે છે. સૌથી પહેલું નામ તો અહીંયા મિત્રો યોગી આદિત્યનાથનું આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મજબૂત પ્રતીક છે. તેમની કડક શાસન શૈલી અને આરએસએસ સાથેના ગાઢ સંબંધો તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે મજબૂત દાવેદાર બનાવે છે. એના પછી અમિત શાહજીનું નામ આવે છે. ગૃહમંત્રી અમિત શાહ મોદીના સૌથી નજીકના સાથી છે અને પાર્ટીની રણનીતિમાં માસ્ટરમાઇન્ડ ગણાય છે. તેમનું સંગઠનાત્મક કૌશલ્ય અને રાજકીય ચતુરાઈ તેમને એક ખૂબ જ મજબૂત ઉમેદવાર બનાવે છે. એના પછી દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક યુવા અને ગતિશીલ નેતા છે. સંજય રાઉતે દાવો કર્યો હતો કે મોદીનું ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે, જે ફડણવીસને ચર્ચામાં લાવે છે. આ ઉપરાંત નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા જેવા નેતાઓ પણ આ લિસ્ટમાં સંભવિત દાવેદારો હોઈ શકે છે. વિપક્ષી દળો ખાસ કરીને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ટીએમસી મોદીની નેતૃત્વની અડચણોને હવા આપી રહ્યા છે. તેમનું માનવું છે કે મોદીના નેતૃત્વ વિના બીજેપી નબળી પડશે અને તેમને 2029ની ચૂંટણીમાં સરકાર બનાવવાની તક મળશે. પરંતુ જો બીજેપી એક મજબૂત ઉત્તરાધિકારી રજૂ કરે તો વિપક્ષ માટે આ એક નવો પડકાર બની શકે છે. મોદીની નેતૃત્વની ઘટના ભારતની અંદર અને બહાર બંને જગ્યાએ મોટી અસર કરશે. ભારતના લોકો મોદીને એક ચેરિસ્મેટિક નેતા તરીકે જુએ છે અને તેમના જવાથી રાજકીય શૂન્યાવકાશ ઊભો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીએ ભારતને એક મજબૂત ખેલાડી તરીકે રજૂ કર્યું છે અને તેમના અનુગામી પાસે આ સ્થિતિને જાણવવાનો પડકાર હશે. આખરે મિત્રો, સપ્ટેમ્બર 2025માં નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી તરીકે રહેશે કે નહીં એ હજુ પણ એક રહસ્ય જ છે. આ નિર્ણયમાં આરએસએસની ભૂમિકા, મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને રાજકીય પરિસ્થિતિના મહત્વના પરિબળો હશે. જો નરેન્દ્ર મોદીજી નિવૃત્તિ લે છે તો ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે, જેમાં આવનારા સમય દરમિયાન એક નવું નેતૃત્વ દેશની દિશાને નક્કી કરશે. પણ જો આવનારા સમયમાં મોદીજી જ પ્રધાનમંત્રી રહે છે તો તેમની લોકપ્રિયતા અને એમનું નેતૃત્વ ભારતને હજી પણ આગળ લઈને જશે. તો નરેન્દ્ર મોદીજી 2025 સપ્ટેમ્બર મહિનામાં 17 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થશે કે નહીં, આનો સાચો જવાબ તો મિત્રો એ તારીખ જ જણાવશે. હવે આવનારો સમય જ બતાવશે કે નરેન્દ્ર મોદીજી ક્યાર સુધી પ્રધાનમંત્રીના પદ ઉપર રહેશે. તો મિત્રો 17 સપ્ટેમ્બર 2025ના રોજ શું નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દેશે? અને જો રાજીનામું આપી દે છે તો તમારા હિસાબે પ્રધાનમંત્રી પદનો નવો દાવેદાર કોણ છે? તમારો જવાબ નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.